અધિકસ્ય અધિકમ ફલમ. આ માસ ભગવાને આપણને એટલા હાટું થઈને આપ્યો છે કે આ અધિક માસની અંદર તમે જેટલું પણ સદકાર્ય કરો, જેટલું પણ ધર્મનું પુણ્યનું કામ કરો, એક કામ કરો ને તો એનાથી 100 ગણું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે. તો વિચાર કરો કે આપણે અધિક મહિનાની અંદર 7 દિવસ આ કથા સાંભળવાની છે, તો આપણને 100 કથાઓ સાંભળ્યાનું પુણ્ય ભગવાન આપણને આ એક કથાની અંદર આપવાનો છે. અધિકસ્ય અધિકમ ફલમ. અધિક માસ. જો કે અધિક માસને એક બીજો શબ્દ વાપરવામાં આવ્યો હતો પહેલા, મળ માસ તરીકે એને ઓળખવામાં આવે છે. આ મળ માસને કોઈ જગ્યાએ સ્થાન નહોતું અપાયું, કારણ કે આ વધારાનો દિવસ કહેવાય. 365 દિવસમાંથી જે આપણા માસની અંદર જે ભાગતી તિથિઓ આવે છે, એ તિથિઓને અને સમયને એક કરવા માટે થઈ અને 3 વર્ષે અધિક માસ આવે છે. એ મલ માસ કહેવાતો હતો, એને કોઈ જગ્યાએ સ્થાન નહોતું અપાયું. અને એ વખતે આ મલ માસ એ ખૂબ ચિંતિત બની, નિરાશ થઈ અને ગયો છે ભગવાન નારાયણની પાસે. ભગવાન નારાયણની પાસે જઈને પ્રાર્થના કરી કે પ્રભુ, તમે મને માસ તરીકે તો અહીંયા નિયુક્તિ આપી છે, પણ મારું નામ મલ માસ છે અને આ મલ માસની અંદર મારું કોઈ માયતમ જળવાતું નથી. પ્રભુ, કંઈક એવું કરો જેથી કરીને મારું માયતમ જળવાય. અને આ સંસારનો નિયમ છે વાલાઓ, જેણે જેણે શરણું ભગવાન નારાયણનું લીધું છે ને, એને ભગવાન નારાયણે એને ઉગાર્યો છે, એને તાર્યો છે. અને એ વખતે નારાયણ બોલ્યા છે, મલમાસને કીધું છે કે તું ચિંતા ન કર, ભલે અત્યાર સુધી તારી અવગણના થતી હતી, અવહેલના થતી હતી, પણ જા, આજથી તને મલમાસ તરીકે તો ભલે બધા ઓળખતા, પણ તારા માસની પાછળ હું સ્વયં મારા નામને જોડું છું. અને એ વખતે મલમાસની પાછળ ભગવાને પોતાનું નારાયણનું એક શબ્દ આપ્યો, કયો? પુરુષોત્તમ. હે ને? અને એટલે આ અધિક માસને આપણે પુરુષોત્તમ માસ તરીકે ઓળખીએ છીએ. અને એટલે આજથી તને કોઈ અન્ય નામથી નહીં બોલાવે, આજથી તને સૌ કોઈ પુરુષોત્તમ માસ તરીકે બોલાવશે. આટલું કહેતા ભગવાન નારાયણે વળી પાછું કહ્યું છે કે તું પુરુષોત્તમ માસ તરીકે તો ઓળખાઈશ, પણ સાથે સાથે તું સૌથી પ્રિય એ મારો બનીશ. તમામ માસની અંદર જ્યારે જ્યારે અધિક માસ આવશે, પુરુષોત્તમ માસ આવશે, તું મારો અત્યંત પ્રિય બનીશ. ભગવાન નારાયણ બોલ્યા છે, સ્વયં ભગવાન નારાયણ બોલ્યા છે કે સાંભળ, પુરુષોત્તમ માસની અંદર જે કંઈ પણ જીવાત્મા ભક્તિ કરશે, જપ કરશે, તપ કરશે, કોઈ સારી જગ્યાએ દાન કરશે, વસ્ત્રદાન, પાત્રદાન, અન્નદાન, જે કંઈ પણ જગ્યાએ દાન કર્મ કરશે, એને કેવલ પુણ્ય નહીં, પણ એને અક્ષય પુણ્ય મળશે, કે એના પુણ્યનો ક્યારેય ક્ષય નહીં થાય. ભગવાને મલ માસને કીધું છે કે આજથી તું પુરુષોત્તમ માસ તરીકે ઓળખાઈશ. વિશેષ જોવા જઈએ તો વિચાર એમ આવે કે અધિક માસમાં ભગવાનનું નામસ્મરણ તો કરાય, પણ અન્ય બીજું શું કરવું? તો અહીંયા કીધું છે કે ભગવાન નારાયણના તમે જપ કરો. દ્વાદક્ષરી મંત્ર જે આપ્યો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રનું સતત તમે જપ કરતા જાઓ, સતત તમે ચિંતન કરો. બાપ, અધિક માસની અંદર એવું તમે ધર્મનું કાર્ય કરો, એવું તમે પુણ્યનું કાર્ય કરો, જે કંઈ પણ તમે કાર્ય કરશો ને એનાથી અનેક ગણું ફલ તમને પ્રાપ્ત થવાનું છે. ધાર્મિક ગ્રંથોનું તમે વાંચન કરો. ઘરમાં કદાચ ભગવદ ગીતા પડી હોય, ઘરમાં કદાચ ભાગવત પડી હોય, કોઈ અન્ય ધાર્મિક પુસ્તકો આપણા ઘરની અંદર પડ્યા હોય ને, તો એનું રોજ તમે વાંચન કરજો. આવી કથાઓ જો અધિક માસની અંદર ક્યાંક હાલતી હોય તો એનું શ્રવણ કરવા હાટું જાજો બાપ. કારણ કે સાંભળવું એ પણ એક ભક્તિ છે. અને આપણા સંસારમાં નવધા ભક્તિ બતાવી છે, એમાં શ્રવણ એ સાંભળવું એ પણ એક પ્રકારની ભક્તિ છે.
દાન કર્મ કરો. ગરીબ માણસ કોઈ હોય, વસ્ત્ર ન હોય તો એને વસ્ત્ર આપી દો બાપ. એના આંગણે કદાચ ભોજનની ખોટ હોય તો એને ભોજન કરાવી દો બાપ. અનેક જગ્યાઓ બતાવી છે પુણ્ય કમાવવા માટેની. હે ને, પુણ્ય કોઈ લઈને આવ્યું નથી અને પુણ્ય ક્યાંય બજારમાં વેચાતું મળતું નથી. પુણ્ય તો કમાવવું પડે છે બાપ.